એટલા માટે ભાઈ આપણે કલાક જેવું ત્યાં રહ્યા એટલે આખી નીંદર બગડી ગઈ હતી. ઓ ભાઈ હા, દુનિયાનું મેં બધું સાફ થઈ ગયું. હવે કાંઈ ખેડૂત નથી. એકદમ ઝીરો થઈ ગયું છે. કાંઈ રોકાણ કર્યું છે બધું ઝીરો થઈ ગયું છે. એ જ્યારે નાના હતા સુરતમાં રહેતા ને ત્યારે એના માટે એક પ્રોપરલી ધામ હતું. મને ભાઈ અંદરથી જ એટલો શોખ કે ભાઈ મારી ગાડી કોઈ દિવસ ગંદી જ ન હોવી જોઈએ. અને દાદા કહે કે મારી સાથે ચાલ અને આપણે મારા માટે કપડાં લઈ આવીએ. આમ કહેવાય ને સ્વર્ગમાં આવ્યો હતો ને એવું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 12:15 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું, કમ્પ્લીટ થઈ ગયો છું. અને ગાઈઝ આજે લેટ થયું છે ઉઠવામાં એટલા માટે કારણ કે આજે રાત્રે દાદા આવ્યા હતા ગામડેથી. ભાઈ રાત્રે દાદા પહોંચી ગયા હતા 3 વાગે. તો હું 3 વાગ્યાનો લેવા ગયો હતો, પણ પહેલાં બસ આવવાની હતી વરાછા બેંક, પણ ત્યાં નહોતી આવીને વહી ગઈ હતી કતારગામ. એટલા માટે થોડુંક વધારે પડતું લેટ થઈ ગયું હતું. મતલબ કે દાદાને એને આવતા લગભગ 4:15 જેવું થઈ ગયું હતું, કલાક જેવું લેટ થઈ ગયું હતું. એટલા માટે ભાઈ આપણે કલાક જેવું ત્યાં રહ્યા એટલે આખી નીંદર બગડી ગઈ હતી. પછી તો ભાઈ ઘરે આવ્યો, ઘરે આવીને ભાઈ બધું કહેવાય ને કે થંબનેલ એડિટ કરવાની બાકી હતી, તો એ બધી કરવા બેસી ગયો. એટલે ભાઈ સૂતા લગભગ 5:30 જેવું થઈ ગયું હતું. તો પછી સૂઈએ એટલે તો પછી તો શું થાય, મોડા જ ઉઠીએ. તો ભાઈ મારી ઊંઘ ઉડી હશે લગભગ આજે 11:30 આજુબાજુ. અને પછી તો શું ખબર, ડાયરેક્ટ ભાઈ ફોન ન લીધો, કાંઈ જોયું નહીં, બ્લોગ અપલોડ થયો છે કે નથી થયો કાંઈ નહીં. એટલે કાંઈ નહીં, જતો રહ્યો ડાયરેક્ટ નાવા માટે. નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો. મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. બીજું બધું ગયું તેલ લેવા. બાકી દાદા આપણે આવી ગયા છે. દાદા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? કેટલાક દિવસ રોકાણા ગામડે? 10 દિવસ થઈ ગયા. કેમ અને કેવું છે વાતાવરણ ને? બહુ ખરાબ બધું. મેં બહુ દુનિયાનું મેં બધું સાફ થઈ ગયું. હવે કાંઈ ખેડૂત નથી. હા, ખેડૂતને બહુ નુકસાની થઈ આ વર્ષે બધાને. તમે બધા ન્યૂઝ જોતા જશો. આપણે સૌરાષ્ટ્રમાં ભાઈ બધા જ ખેડૂતોને બહુ એટલે બહુ જ નુકસાન થયું છે. હવે એનું તો આપણે શું જ કરી શકીએ. હવે સરકાર કંઈક કરે અને ભાઈ વળતર આપે જે પાક બગડ્યો છે એનું, તો ભાઈ કંઈક ખેડૂતોને સારું થાય. બાકી તો આ વર્ષ એકદમ ઝીરો થઈ ગયું. જે કાંઈ રોકાણ કર્યું છે બધું ઝીરો થઈ ગયું છે. બાકી અમારે મમ્મી પણ મસ્ત મજાના કિચનમાં આવી ગયા છે. તો મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકી મમ્મીએ છે ને આજે 12:30 વાગ્યામાં બધું ભાઈ એકદમ રાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ખાલી રોટલી બાકી છે ભાઈ. વાહ મમ્મી વાહ, તારી સ્પીડ. કે તો ત્રણ પંડ હોય એમાં શું જ્યાં વાર લાગે કામ કરવું ને ખોટું બોલવું બધું ભાઈ ગાય ઘા થાય. તો મમ્મી અત્યારે વલોવી રહી છે છાશ. મસ્ત મજાની છાશ કરી નાખે એટલે અમે બેસી જઈએ જમવા માટે. જમવામાં શું બન્યું છે એ જ્યારે ભાઈ ડીશમાં આવશે ને ત્યારે જ ખબર પડશે. બાકી બા પણ અમારે અહીંયા બેઠા છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે એમ. બાની તબિયત તો ભાઈ તમને ખબર છે પ્રમાણે એકદમ જકાસ જ હોય છે. આજે બન્યું છે આપણું મોસ્ટ ફેવરિટ એવું ભીંડાનું શાક. સાથે ભાઈ રોટલી છે ગરમા ગરમ, છાશ છે અને જીરા રાઈસ વિથ ભાઈ વેજીટેબલ છે. મજા આવી જવાની છે આજે જમવાની. અને યસ, દાદા આવી ગયા છે ઘરે, તો મમ્મીએ ભાત બનાવવાના શરૂ કરી દીધા છે. નકર તો તમને ખબર છે કાંઈકનું કંઈક ગોદવી નાખીએ. એકદમ કમ્પ્લીટલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ જમીને અત્યારે હું જઈ રહ્યો છું બેંકમાં. પણ ભાઈ સાથે સાથે વિચારું છું કે ગાડીને પણ વોશ કરાવી નાખું, કારણ કે ભાઈ બહુ જ હમણાં વરસાદ થયો હતો એના કારણે બહુ જ ગંદી ભરી છે. અને ભાઈ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવવી પણ જરૂરી છે. તો ચાલો, ગાડી ભાઈ અત્યારે ધોમ એટલે ધોમ ગરમ થઈ ગઈ છે, કારણ કે તડકો જેવો પડી રહ્યો છે. વરસાદ ગયો, શિયાળો સ્ટાર્ટ થવાની ખૂબ જ આરે છે હવે, એટલે બધું ભેગું થઈ રહ્યું છે એવું લાગે છે. બાકી તો ભાઈ ત્રણેય ઋતુ મિક્સ ચાલે જ છે, એ તો તમને બધાને ખબર જ છે. તો ચાલો ફટાફટ નીકળીએ ઘરેથી અને સૌથી પહેલાં બેંકનું જે કામકાજ છે એ બધું કામકાજ ફિનિશ કરીએ અને પછી આપણે જઈએ કાર વોશ કરાવવા માટે. બેંકનું જે કે પણ કામકાજ હતું એ બધું જ કામકાજ અત્યારે ફિનિશ થઈ ગયું છે. અને ભાઈ ગાડી આપણે મૂકી દીધી થોડીક આગી, અહીંયા પણ કોકે મૂકી દીધી છે. આ છે ભાઈ ભક્તિધામ. જે આપણે પહેલાં નવી ગાડીઓ લેતા ને ત્યારે ભક્તિધામ બધા બહુ આવતા. હવે તો ભાઈ બહુ ઓછું થઈ ગયું છે, પણ ભાઈ શ્રદ્ધા હજી બધાની એટલી જ છે. ભક્તિધામ બધા આવતા એટલે આપણે પૂછતા હોઈએ ને પપ્પાને એને કે કેમ બધા ભક્તિધામ જતા, ત્યારે પપ્પાની બધા શું કહેતા ખબર? એ કે સુરતમાં ફરવા જવાનું હોય ને તો ક્યાં જવાનું? ભક્તિધામમાં. મતલબ કે એ જ્યારે નાના હતા સુરતમાં રહેતા ને ત્યારે એના માટે એક પ્રોપરલી ધામ હતું. હવે તો એકદમ વચ્ચે આવી ગયું છે, પણ પહેલાં અહીંયા એવું નહોતું. પહેલાં ભક્તિધામની આજુબાજુ કાંઈ નહોતું, પર્વત પટિયામાં ડેવલપિંગ કાંઈ નહોતું ને ત્યારે બધા અહીંયા આવતા હતા. અને ભાઈ સિરિયસલી અંદર છે પણ બહુ મસ્ત. આપણે કોઈક દિવસ જઈશું ત્યારે હું તમને બતાવીશ, પણ અત્યારે આપણે લેટ થાય છે કારણ કે મેં આપણે જેની પાસે કાર વોશ કરાવીએ જેને ફોન કર્યો હતો તો કે તમે ફટાફટ આવો, જે કોઈ ગાડી આવી નથી. કારણ કે કોઈક જો પછી ગાડી લઈને આવી જાય ને તો પછી એમાં હું વચ્ચે આપણી લઈ ન શકે. એ પણ સાચી વાત છે ને ભાઈ, કસ્ટમર કોઈ સામે હોય તો આપણી ગાડી કેમ વચ્ચે નાખી દે.
હું એવું વિચારું છું કે ગાડી તો વોશ આપણે કરાવી જ છે, તો એ પહેલાં આપણે કંપનીમાં જતા આવ્યા હોય તો કેમ થાય? આજે સનરૂફમાંથી ટક ટક અવાજ આવે છે, મતલબ કે ભાઈ જે નોર્મલ ખાડા હોય ને એમાંથી જ અવાજ આવે છે ટક ટક કરીને, તો એ જરીક દેખાડતા આવીએ, કારણ કે ભાઈ ગાડી આખી સાયલેન્ટ છે. ક્યારેક ક્યારેક ભાઈ એ જેટલું માથાકૂટ આમ જરીકે અવાજ આવે ને એટલે એમ લાગે કે આળો એનો અવાજ આવતો હશે. તો ચાલો ફટાફટ આપણે ભાઈ કંપનીમાં જઈએ, અને કંપનીમાં જઈને પહેલાં તો ચેક કરાવી લઈએ. પ્રોબ્લેમ જો સોલ્વ થતો હોય આજને આજ તો એ બધું કરાવી નાખીએ, નકર પછી જ્યારે સર્વિસમાં મૂકશું ને ત્યારે સાથે સાથે કરાવી નાખશું. કંપનીમાં તો પહોંચી ગયા હતા, પણ અહીંયા ચાલી રહ્યો છે લંચ. તો ભાઈ હું વિચારું છું કે ગાડી સર્વિસ જ કરાવી આવું, કારણ કે સનરૂફનું કામ છે તો ભાઈ ઉપરથી બધું કમ્પ્લીટલી થઈ જશે. અહીંયા ભાઈ ખોટો અડધી કલાક પોણી કલાક વેઇટ નથી કરવો. તો ચાલો ફટાફટ જઈએ ને સર્વિસ કરાવી નાખીએ. પહેલાં તો રાજભાઈ આપણી ગાડી ભાઈ એકદમ મસ્ત ચકાચક ચમકાવી નાખી છે, અને ભાઈ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4. આપણે અહીંયા આવ્યા હતા લગભગ અઢી નહીં પણ લગભગ 1:30 વાગ્યા સમથિંગ. ભાઈ ત્યારથી અહીંયા ટ્રાફિક જ એવડું હતું, અને ભાઈ ધીમે ધીમે બધી ગાડીઓ સાફ કરતા હતા. તો ભાઈ 2 ગાડી પછી આપણો વારો લીધો, તો ભાઈ ટાઈમ બધો જ અહીંયા જતો રહ્યો. અને આપણે જવાનું હતું કંપનીમાં, જે હવે આજે નહીં જવાનું થશે, કારણ કે ચિરાગભાઈને મેં ફોન કર્યો હતો, જે આપણી કંપનીમાં આપણી ગાડી એકદમ કમ્પ્લીટલી કરી દઈ છે ને એમને. તો એમને એમ કીધું છે કે હવે આજે તો નહીં આવતા, કારણ કે આજે ટ્રાફિક જ એટલું છે. હું ગયો તો ત્યારે ભાઈ એટલું ટ્રાફિક હતું, અને ભાઈ ખોટો જઈને ધક્કો નથી ખાવો. તો અત્યારે આપણે જતા રહીશું ઘરે, અને કાલે જઈશું આપણે કંપનીમાં. આપણી ગાડી એકદમ મસ્ત ચકાચક ક્લીન થઈ ગઈ છે, અને ભાઈ સિરિયસલી જે ગાડી સર્વિસ થયા પછીની સ્મેલ હોય છે ને, આઈ લવ ઇટ ભાઈ. હદ એટલે હદ બારી મને એ સ્મેલ ગમે. મને ભાઈ અંદરથી જ એટલો શોખ કે ભાઈ મારી ગાડી કોઈ દિવસ ગંદી જ ન હોવી જોઈએ, અને સિરિયસલી ભાઈ મને મજા જ આવી જાય. તો ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છીએ સેલના પંપે, બીકોઝ આપણી ગાડી ભૂખી થઈ ગઈ છે. 46ની જ રેન્જ બચી છે. તો ચાલો અહીંયાથી ભાઈ મસ્ત મજાનું ડીઝલ ફિલઅપ કરાવીએ, અને પછી આપણે અહીંયાથી જઈશું ઘરે. અને આપણે કરતા હતા ગાડીની સાફ સફાઈની વાત, તો ભાઈ હવે આ નાખી દઈએ. તો ભાઈ ઓલા ભાઈ એમ કહે છે કે આગળ નાખો, જ્યારે ત્યાં આપણે ગાડી મૂકીએ ને ત્યારે એમ કે ત્યારે અહીંયા આવો. હવે ભાઈ આપણે અહીંયા જ નખાવીશું. તો ચાલો ફટાફટ હવે ડીઝલ બીઝલ નખાવીએ, અને પછી આપણે જઈશું ઘરે. ઘરે જઈને જોઈએ છે કે શું કરીએ. બાકી ભાઈ ઈચ્છા તો છે કંઈક ખાવાની. હું જતો તો ઘરે, પણ ઘરે જવાનું રાખ્યું છે કેન્સલ, કારણ કે શેરીની બહાર આપણને મળી ગયા હતા દાદા હજુ જસ્ટ આજ સવારે જ આવ્યા છે ગામડેથી. તો દાદા કહે કે મારી સાથે ચાલ, અને આપણે મારા માટે કપડાં લઈ આવીએ, એટલે દાદા માટે. તો અત્યારે હું ને દાદા નીકળી ગયા છીએ. હવે દાદાના મતલબ કાપડ લેવાનું છે દાદાને, તો એમને સીવડાવતા વાર લાગે, અને લગ્નને હવે ભાઈ 25 દિવસ જેવું રહ્યું છે. તો દાદા કે આજે લઈ આવીને સીવડાવવા નાખી દઈએ ને તો પછી ગાય સીવાઈ જાય. પાછું દાદાનું સીવવાનું પાછું અહીંયા ન હોય, ગામડે હોય. તો દાદાને દાદા અહીંયા સીવડાવવા કે દેહમાં સીવડાવવા? અહીંયા સીવડાવે દાદા, અહીંયા સીવડાવી લે છે. બાકી મોસ્ટ ઓફલી જેટલી જોડું દાદા પહેરે છે ને એમાંથી 50% ઉપરની જોડું બધી દેશમાં મતલબ કે રાજુલા સીવડાવેલી છે આપણે, પણ આ વખતે અહીંયા જ સીવડાવી લઈશું. તો ફટાફટ જઈએ અને મસ્ત મજાનું દાદા માટે વ્હાઈટ કાપડ લઈ લઈએ, અને જોડિયું આપી દઈએ સીવડાવવા માટે. આપણે ગયા હતા માતાવાડીમાંથી મસ્ત મજાના દાદાના 2 જોડી કપડાં લઈ લીધા. કપડાં લઈને ભાઈ સીવડાવવા પણ નાખી દીધા. તો અત્યારે ભાઈ એ બધા કામકાજ ફિનિશ કરીને અત્યારે હું ને દાદા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ઘરે પહોંચીને સૌથી પહેલાં તો મેં લઈ લીધો છે મસ્ત મજાનો નાસ્તો, શક્કરપારા અને ચા. દાદા ખાઈ રહ્યા છે ફ્રૂટ્સ. દાદા કેળા અને સફરજન ખાતા હતા, એમને હજુ જસ્ટ પતાવ્યું છે. કીર્તનભાઈ પણ આવ્યા છે ઘરે. કીર્તનભાઈ શું છે, વેકેશન ખુલી ગયા કે? કાલે જવું પડશે. 2 દિનની રજા પાડી કે નહીં? 3 તારીખના બધાના ખુલી ગયા હતા મંડેથી, પણ કીર્તનભાઈ કંઈક 2 દી થોડું જવાય ભાઈ. બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. મેં નથી જમ્યું, કારણ કે મેં શક્કરપારાને એવું ખાધું હતું ત્યાં મેં, તો મને કાંઈ રાતે આટલી બધી ભૂખ નહોતી લાગી. બાકી અત્યારે હું, દાદા અને મમ્મી અમે ત્રણેય નીકળી ગયા છીએ રામભાઈ પાસે બેસવા માટે, કારણ કે રામભાઈ ગયો છે ને ભાઈ 2 દિવસ થઈ ગયા છે, રામભાઈને જોયો નથી રૂબરૂ. તો દાદા પણ આજે આવ્યા. તો મમ્મીએ મને અચાનક કીધું કે હાલો જઈએ રામભાઈ પાસે બેસવા માટે, અને નીચે જઈને મેં દાદાને પૂછ્યું કે તમારે આવું છે, તો દાદાએ પણ હા પાડી. તો અત્યારે હું, દાદા અને મમ્મી અમે નીકળી ગયા છીએ રામભાઈ પાસે બેસવા માટે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ મુક્તિધામમાં અને મળીએ રામભાઈને. કોણ લાવ્યું ઈ? આ ઈ કોણ લાવ્યું? પણ કોણ લાવ્યું? ન્યા હતું હું ન્યા આપણે જ્યાં કારનું રહણ દીધું હતું, હા જ્યાં હમ પાણી આવે મોટું પીતું પાણી આવે ખબર, મોટું કેમ આવે રહણમાં કેતા આ ના કાંઈ નથી મારી હમ વળતું નહીં. હા બસ હવે રેડી
આવી ગયું ટેકાનું. અમે આવી ગયા છીએ ઘરે અને જોયું તમે આવી રીતના કંઈક રામભાઈના લાડ હતા દાદા સાથે બહુ બધી ધમાલ કરી બહુ બધો રહીમો મજા આવી ગઈ રામભાઈને પણ અને દાદાને પણ કારણ કે દાદાએ નહોતો જોયો ને 10 દિવસ થઈ ગયા હતા એટલે ભાઈ કહેવાય ને કે થોડુંક અંદરથી આમ પ્રેમ આવે એકબીજા પ્રત્યે તો એવું બધું હતું અને પછી રામભાઈ આવ્યો તો મારી પાસે આવીને ભાઈ એટલો ચોંટી ગયો શું તમને વાત કરો હલવાનું નામ નહોતો લેતો એમ કે આમ કહેવાય ને કે આમ આપણને કેમ ક્યારેક વાલ કરવા માંડે આમ ગળે ચોંટી જાય એ રીતનું રામભાઈને હવે આપણે કાં તો કાલે અથવા કાં તો પરમ દિવસ સવારમાં તેડી આવું છું અને અત્યારે મને લાગી ગઈ છે થોડી ઘણી ભૂખ તો અમારે મમ્મી શું બનાવી દેશો મારા માટે બાજરાના રોટલા નોય રોટલી તો મમ્મી અત્યારે મારા માટે બનાવશે ભાઈ રાતે 10:30 વાગ્યે રોટલી અને મસ્ત મજાનો એકદમ કડક ચાવ મમ્મી આખા દૂધનો મસ્તીનો કરી દે આમ મજા આવી જાય ને આમ 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 કહેવાય ને કે સ્વર્ગમાં ગયો હતો ને એવું તો ભાઈ અત્યારે મમ્મી આપણા માટે જમવાનું બનાવે છે મમ્મીને બધાએ તો જમી લીધું તો આપણે બાકી હતું તો ગાઈસ ફાઇનલી આપણું ડિનર થઈ ગયું છે ભાઈ 3 રોટલી ખાધી મસ્ત મજાની ઘીથી લબાલબ વાળી મજા આવી ગઈ સિરિયસલી અને ભાઈ સાથે મેં આજે સોસ ખાધો હતો કારણ કે અથાણામાં આજે કંઈ ટેસ્ટ નહોતો આવતો અને ચા હતો એટલો કડક તો કંઈક સ્વાદ જ નહોતો બેસતો અથાણાનો ને ચાનો તો પછી ભાઈ મેં સોસ ખાધો મજા આવી ગઈ જમવાની આપણું ડિનર એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે અને અત્યારે તો મમ્મી જતી રહી છે સુવા માટે હું પણ વિચારું છું જતો રહું સુવા માટે કારણ કે ભાઈ બહુ જ ઊંઘ આવે છે કાલ રાતે આપણે દાદાને લેવા ગયા હતા એના લીધે ભાઈ લેટ સૂતા હતા અને પાછું સવારે આપણે 11-11:30 વાગે ઉઠી ગયા હતા તો એના લીધે ભાઈ આંખો ઘેરાઈ રહી છે હવે મસ્ત મજાના પહેલાં તો ફ્રેશ થઈ જઈએ અને પછી સૂઈ જઈએ તો ગાઈઝ આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવત મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય